નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. સમસ્ત ગુજરાતી આદિવાસી ભીલ સમાજ દ્વારા બિરસા મુંડાના નિર્વાણ દિને અપાયા શ્રદ્ધાસુમન. જય બિરસા મુંડા મિત્ર મંડળ ગ્રુપ દ્વારા ધોરણ 1 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓને નોટો અને ચોપડાનું કરાયું વિતરણ. તેજસ્વી તાલાઓનો યોજાયો ઇનામ વિતરણ કાર્યક્રમ. ગુજરાતના પનોતા પુત્રએ દેશનું ત્રીજી વખત વડાપ્રધાન પદે સંભાળ્યું સુકાન. શપથવિધિ કાર્યક્રમને લઈને બગવાડા દરવાજા ખાતે યોજાઈ આતિશબાજી. પાટણ શહેર ભાજપ દ્વારા આતિશબાજીની સાથે બોમ્બ મીઠું કરાવી કરી ખુશી વ્યક્ત. હવે સમાચાર વિગતવાર. જય બિરસા મુંડા મિત્ર મંડળ દ્વારા સૂર્યનગર ભીલવાસ પાટણ તરફથી સમસ્ત ગુજરાતી આદિવાસી ભીલ સમાજના ધોરણ 1 થી 12 સહિત કોલેજના વિદ્યાર્થીઓને નોટો અને ચોપડાનું વિતરણ અને તેજસ્વી તાલાઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ આદિવાસી ગુજરાત સંગઠન એજીએસના પ્રમુખ વિપુલભાઈના અધ્યક્ષસ્થાને બિરસા મુંડા ચોક સૂર્યનગર ભીલવાસ ખાતે સમાજના આગેવાનો અને હોદ્દેદારોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો. ત્યારે ઉપસ્થિત મહાનુભાવોનું બુકે ફૂલ દ્વારા સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમસ્ત ગુજરાતી આદિવાસી ભીલ સમાજના ધોરણ 1 થી 12 અને કોલેજના અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓને નોટો અને ચોપડાના વિતરણ સહિત તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. તદુપરાંત બિરસા મુંડાના નિર્વાણ દિન નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને ભાવભીની શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે એજીએસ સંસ્થાના પ્રમુખ વિપુલભાઈએ જણાવ્યું કે શિક્ષણને પ્રોત્સાહન મળે અને સમાજના બાળકો શિક્ષણ પ્રત્યે જાગૃત થાય તે માટેનો એક સુંદર કાર્યક્રમ સૂર્યનગર ભીલવાસ ખાતે આયોજિત કરી સમાજના તેજસ્વી તાલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હોવાનું જણાવી સમાજ શિક્ષિત થાય તે દિશામાં આદિવાસી ભીલ સમાજના આગેવાનો દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને એજીએસ સંસ્થા દ્વારા 3 જિલ્લાઓની વચ્ચે એક એકેડમી બનાવી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને આઈએએસ અને આઈપીએસ બને તે દિશામાં પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવી દીકરીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન મળે તે દિશામાં પણ એજીએસ સંસ્થા હંમેશા તત્પર રહી પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જય જોહાર, જય એજીએસ. આજે પાટણ મુકામે બિરસા મુંડા ચોકમાં આદિવાસી ભીલ સમાજના આ શિક્ષણના કાર્યક્રમમાં આખો સમાજ આજે એકત્રિત થયો છે, એક થયો છે. સમાજના વડીલો આજે ભેગા થયા છે અને અમારા સમાજના જે 9 તારલાઓ છે એ દરેકને પ્રોત્સાહન આપ્યું છે અને દીકરીઓ માટે એક અલગ વિવિધ સુવિધા ઊભી કરી છે જેમાં દીકરીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન વધે અને સમાજ શિક્ષિત થાય, સક્ષમ થાય એના પ્રયત્નો સમાજ પાટણ ભીલ પંચ દ્વારા બહુ મહત્ત્વના કાર્યક્રમો અહીંયા આજે કરવામાં આવ્યો છે. એજીએસ સંસ્થા આદિવાસી ભીલ ગુજરાત સંગઠનના માધ્યમથી અને ગુજરાત ખાતેનું આખા ગુજરાતના ભીલ પંચનો એક કાર્યક્રમ કરી રહ્યા છે જેમાં શિક્ષણને લઈને બહુ મહત્ત્વનો અમે કાર્યક્રમ કરી રહ્યા છીએ જેમાં દીકરીઓને અમે મહત્ત્વ આપવાના છીએ અને દરેક 3 જિલ્લાની વચ્ચે એજીએસ સંસ્થા તરફથી એકેડેમીની ઓપન કરવામાં આવશે અને આપણા બાળકોને પ્રોત્સાહન મળે એના માટેના કાર્યક્રમો કરવામાં આવશે અને દરેક વિદ્યાર્થીને સર્ટિફિકેટ સંસ્થા તરફથી એનાયત કરવામાં આવશે અને એમને મોમેન્ટો ગિફ્ટ આપીને એમનું સન્માન કરવામાં આવશે જેમાં મહત્ત્વનો ભાગ સમાજના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ હાજર રહેશે અને એમના થકી દીકરીઓ દીકરાઓને પ્રોત્સાહન આપશે. પાટણ સિવિલ હોસ્પિટલમાં પડી રહેલી અસહ્ય ગરમીને લઈને દર્દીઓનો ઘસારો દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે આવા દર્દીઓના ઘસારાનો દુરુપયોગ કરી ચોરી સમૂહ દર્દીના સ્વાંગમાં આવીને તેનો ફાયદો ઉઠાવતા હોય છે. ત્યારે પાટણ શહેર સહિત ગ્રામીણ વિસ્તારોના મધ્યમ અને ગરીબ વર્ગ માટે આરોગ્ય સેવાઓ માટે આશીર્વાદ રૂપ સમાન બની રહેલી સિવિલ હોસ્પિટલ પણ દર્દીઓ માટે સુરક્ષિત રહી નથી. ત્યારે પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને યેન-કેન પ્રકારે ચોરીઓ થતી હોવાનું પ્રકાશમાં આવતું હોય છે. ત્યારે આજરોજ પાટણ સિવિલ હોસ્પિટલમાં એક ગરીબ ઘરની મુસ્લિમ મહિલા સારવાર અર્થે આવી હતી. ત્યારે બેસવાની ખુરશી પર એક અજાણ્યા ચોર ઇસમ દ્વારા તેના પાસે રહેલી કાપડની થેલી પર ચેકો મારી અંદર રહેલો મોબાઈલ અને 2500 રૂપિયા ભરેલું પાકીટ અને ઘરની ચાવીની ચોરી કરી પલાયન થઈ જવા પામ્યો હતો. ત્યારે પાટણ સિવિલ હોસ્પિટલમાં છાશવારે ગરીબ દર્દીઓ પાસે થઈ રહેલી ચોરીઓને લઈ સિક્યુરિટી ગાર્ડની સુરક્ષા સામે પણ પ્રશ્નો ઉદ્ભવ્યા છે. ત્યારે પાટણ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સ્વાંગમાં આવતા આવા જેબકતરુ અને ચોર ઇસમો સામે તાત્કાલિક પગલાં ભરી
પાટણ સિવિલમાં આવતા ગરીબ દર્દીઓની સુરક્ષા સાચા અર્થમાં થાય તે દિશામાં સિવિલ તંત્ર પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત કરોડના ખર્ચે 30,000 સ્ક્વેર ફૂટમાં નિર્માણ કરવામાં આવેલ ત્રિભુવનભાઈ ધનજીભાઈ સ્માર્ટ વિદ્યાલયના નવીન ભવનને રવિવારે મુખ્ય દાતા ત્રિભુવનભાઈ ધનજીભાઈ પટેલના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. 2 દિવસીય આયોજિત આ મંગલ કાર્યક્રમમાં પંચકલ્યાણક પૂજા, મા સરસ્વતી પૂજન, મ્યુઝિકલ, સાંસ્કૃતિક સહિતના કાર્યક્રમો સ્કૂલના બાળકો દ્વારા રજૂ કરવામાં આવશે. સાથે સાથે એસી, કમ્પ્યુટર રૂમ, જનરલ લેબ, સિદ્ધેમ જ્ઞાન લેબની ભેટ આપનાર તમામ દાતાઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવશે. પાટણ શહેરમાં આજથી 80 વર્ષ પહેલા વડોદરા ગાયકવાડ સરકાર દ્વારા મળેલી 6 વીઘા જગ્યામાં શ્રી પાટણ જૈન મંડળ દ્વારા BDSV વિદ્યાલયની શરૂઆત કરવામાં આવી હતી. મંડળના સનિષ્ઠ પ્રયાસો થકી પાટણના વિદ્યાપ્રેમી શેઠ શ્રી ભોગીલાલ દોલતચંદ શાહ પરિવાર તરફથી માતબર રકમનું દાન મળતા આ ઉજ્જળ ભૂમિમાં જ્ઞાન ગંગાનું અવતરણ કરાવવામાં આવ્યું હતું. શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત ભવન તૈયાર થતા તારીખ 14/4/1951ના રોજ મુંબઈ રાજ્યના મુખ્યપ્રધાન બાલાસાહેબ ઠાકરે આ સ્કૂલના દરવાજા પાટણની જનતાના શૈક્ષણિક વિકાસ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આ વિદ્યાલયમાં અપાતા શિક્ષણ પ્રદાન થકી છેલ્લા 80 વર્ષમાં હજારો વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરવાનું તેમજ સેંકડો કુટુંબોના તારણહાર બનવાનું સૌભાગ્ય શ્રી પાટણ જૈન મંડળને મળ્યું છે. ત્યારે રવિવારે ખુલ્લી મૂકવામાં આવેલ TD સ્માર્ટ વિદ્યાલય ભવનના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આશીર્વાદરૂપ બની રહેશે તેવું સંસ્થાના ટ્રસ્ટી દાનેશભાઈ શાહ અને રાજુભાઈ શાહે જણાવ્યું હતું. આજથી 80 વર્ષ પહેલાં પાટણની જનતાના શિક્ષણાર્થે વિકાસ થાય એ હેતુથી ફક્ત 4 ઓરડામાં 70 વિદ્યાર્થીઓથી આ શાળાની શરૂઆત કરી હતી. ત્યારબાદ શેઠ શ્રી ભોગીલાલનું 2 લાખ રૂપિયાનું માતબર રકમનું દાન મળતા એક આલિશાન મકાન તૈયાર થયું, જેનું BDSV ભોગીલાલ દોલતચંદ સાર્વજનિક વિદ્યાલય તરીકે જે શરૂ થઈ અને છેલ્લા 80 વર્ષમાં આ સ્કૂલે હજારો વિદ્યાર્થીઓને જીવન ઘડતર કર્યું છે અને હજારો વિદ્યાર્થીઓ આજે દેશ વિદેશમાં ઉચ્ચ સ્થાને બિરાજમાન છે. ફરી એક વખત ત્રિભુવનભાઈ પટેલ નામના ફરિશ્તા પ્રભુની પરમાત્માની કૃપાથી મળ્યા છે અને આજે એમના થકી એમના 2 કરોડના દાન થકી આજે ત્રિભુવનદાસ પટેલ સ્માર્ટ વિદ્યાલયની શરૂઆત થઈ રહી છે, જેની અંદર પાટણના એકદમ એડવાન્સ આ સ્કૂલ બનાવવામાં આવી છે. સંપૂર્ણ એસી રૂમો છે અને 35 વિદ્યાર્થીઓનો ફક્ત ક્લાસરૂમ છે અને આ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ શિક્ષણ ઘડતર કરે અને આગળ વધે એ જ હેતુથી અમારો સંસ્થાનો પાટણ મંડળનો મુખ્ય હેતુ રહ્યો છે. બીજું, સમયની સાથે સાથે શિક્ષણની જરૂરિયાત વધતા પાટણની અંદર 3 આર્ટ્સ, સાયન્સ, કોમર્સ કોલેજ આપી છે અને શરૂઆત બી થઈ છે અને આજે લો કોલેજની બી આ વખતે પરમિશન મળી છે અને લો કોલેજ બી અમે શરૂ કરી રહ્યા છે. અને આ કેમ્પસની અંદર આજે KG થી કોલેજ સુધીના અભ્યાસક્રમમાં લગભગ 4,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જે એક રિમાર્કેબલ છે. પ્રભુ બસ આ કેમ્પસને ખૂબ ખૂબ જગતતું રાખે એ પ્રભુને પ્રાર્થના. નવીન સંકુલનું ઉદ્ઘાટન આજે ત્રિભુવનભાઈ ભીમજીભાઈ ધનજીભાઈ પટેલના હસ્તક માતબર રથદાનથી આજે ભવ્ય આલિશાન 30,000 સ્ક્વેર ફૂટનું અને 50,000 સ્ક્વેર ફૂટનું કેમ્પસ સાથેનું જબરજસ્ત મોટું આલિશાન મકાન આજે ડેવલપ કર્યું છે, જેની અંદર વર્લ્ડ ક્લાસ બેસ્ટ સુવિધાઓ અમે આપવામાં આવી છે. ડિજિટલ ક્લાસ, એસી રૂમ, સિંગલ બેચ, દરેક છોકરાને એક બેન્ચ આપી છે બેસવા માટે અને સાથે સાથે સ્વિમિંગ પુલનું પણ આયોજન કર્યું છે અને સાથે બાલવાટિકા પણ ડેવલપ કરી છે. હેતુ એ છે કે અમારા બાળકોનો, પાટણના બાળકોનો સર્વાંગી વિકાસ થાય, શિક્ષણની સાથે અને રમતગમતનું પણ સાથે સાથે પ્રોત્સાહન મળે અને પોતાના જીવનને સમૃદ્ધ બનાવે એવી અમારી શ્રી પાટણ જૈન મંડળની શુભેચ્છા સાથે આજે લાખો વિદ્યાર્થીઓ પોતાના જીવન સુંદર રીતે જીવી રહ્યા છે અને માણી રહ્યા છે. એ જ એમાંના ડોનરોએ આ ડોનેશન આપી આ માતબર સંસ્થાને માતબર રકમ આપી અને સંસ્થાને ઉત્કૃષ્ટ કક્ષાએ લઈ ગઈ છે. એટલે અમે ડોનરોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે મારા કાર્યકરો રાજુભાઈ, ભરતભાઈ અને પ્રિન્સિપલ સાહેબોને પણ હું એટલા જ ધન્યવાદ આપું છું. બળદેવભાઈ અને પ્રજાપતિ, હીરાભાઈ પ્રજાપતિ, જેમને પોતાની મહેનત થકી આજે આ સંસ્થાનું સંચાલન કરી અને સંસ્થાને બેસ્ટ ઓફ ધ બેસ્ટ બનાવી છે. એટલે હું મારા પ્રિન્સિપલોને બી અભિનંદન આપું છું. મારા સહકાર્યકરો મિત્રોને, મુંબઈની મારી ટીમને, સર્વમંડળને હું અભિનંદન આપું છું, જેઓએ મારી સાથે ખભે ખભા મિલાવીને આ સંસ્થાનું ઉત્કૃષ્ટ સંચાલન કર્યું છે. આ સંસ્થાની ભાવના એક જ છે, પાટણના સર્વજીવો, કોઈ બી જ્ઞાતિ જાતિનો ભેદભાવ વગર અમે નામ જ એ રીતે આપીએ છીએ કે કોઈ જ્ઞાતિ જાતિનું નામ ના આવે
બસ મારો પત્ની, મારો ભારતીય, મારો દરેક પત્નીનું જીવન સુંદર બને એવી શુભેચ્છા સાથે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામના પ્રભુ ભગત 82 દિવસની સાયકલ યાત્રા કરી ચારધામ તીર્થયાત્રા કરી પરત આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીપરાળા ગામ વેણુધામ મંદિર ખાતેથી યાત્રા કાઢવામાં આવી હતી. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામ ખાતે રહેતા પ્રભુ ભગત ચારધામની યાત્રા કરવા માટે નીકળ્યા હતા. સાયકલ લઈને સાયકલ દ્વારા ચારધામની યાત્રા પૂર્ણ કરી 82 દિવસે સાંતલપુર તાલુકાના પીપરાળા ગામ ખાતે પરત આવતા ગામ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ગામની અંદર ભજન અને ભોજન, ગૌ માતાને ઘાસ જેવા અન્ય દાન પૂર્ણ પણ કરવામાં આવ્યા હતા. ગામનો એક સાધુ સાયકલ દ્વારા ચારધામની યાત્રા પૂર્ણ કરી આવતા ગામ લોકોની અંદર, ગામના સરપંચ સહિત અન્ય લોકોની અંદર, તમામ ગ્રામજનોની અંદર ખુશીનો માહોલ છવાયો હતો. સંતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે ભજન, ભોજન અને અન્ય દાન પણ કરવામાં આવ્યા હતા. અમારું એવું કહેવાનું છે કે જે પ્રભુ ભગત અહીંયા વેણુ દાડેથી કરી અને ચારધામની સાયકલ યાત્રા કરી 82 દિવસમાં એ પોતે પરત ફર્યા છે અને અમારા ગામ માટે આ મોટી ગર્વની વાત છે. અને અમારા ગામમાં આ પ્રભુ ભગત એટલે 14મા સંત છે. અમારા પીપરાળા ગામ માટે મોટામાં મોટી ગર્વની વાત છે અને અમને બહુ હર્ષ અને ખુશાલીની લાગણી અનુભવીએ છીએ. એના નિમિત્તે અમે અહીંયા વેણુ દાડે પ્રસાદનું આયોજન કર્યું અને સર્વ ગ્રામજનો આવી અને ખૂબ આનંદ ઉત્સાહથી આની ઉજવણી કરી. અમે લોકો વેણુદાદાના ધામમાં ભગત તરીકે, સંત તરીકે હવે એમની ખ્યાતિમાન છે, કારણ કે એમને 82 દિવસની અતિ કષ્ટદાયી અને ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથની ચારધામની યાત્રા કરી છે સાયકલ મારફતે. તો એમનો અમને ગર્વ છે. સંપૂર્ણ કરીને પીપરાળા પરત ફરેલ છે અને આ સર્વ ગામજનો, સર્વ પરિવારજનોમાં હર્ષ ઉલ્લાસનો માહોલ છે. એ નિમિત્તે અમે જમણવારનું આયોજન કરેલ છે અને સર્વ ગામને હર્ષથી બધા એમને વધાવ્યા છે. અને સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ધરતી તો સંત તરીકે જાણીતી છે, પણ અમારો આ પીપરાળાનો ટીંબો પણ કોઈ નાની મોટી વાત નથી, કેમ કે અમારે આ પ્રભુભાઈ એ અમારા પીપરાળાના 14મા નંબરના સંત છે. અમને જાણતા, અમારા વડવાઓને જાણતા આજથી પહેલાં 13 સંતો થઈ ચૂક્યા છે. તો અમારી આ પવિત્ર ભૂમિ, પીપરાળાની પવિત્ર ભૂમિમાં હજી પણ સંતોની ભૂમિ તરીકે અમારી આ ટીંબો વખણાય છે અને ઓળખાય છે. અહીંથી પીપરાળા થઈને મથુરા, વૃંદાવન, હરિદ્વાર, હરિદ્વારથી યમનોત્રી, યમનોત્રીથી ગંગોત્રી, ગંગોત્રીથી કેદારનાથ, કેદારનાથથી બદ્રી. એ સાયકલથી યાત્રા કરી, ચારધામની યાત્રા કરી. મથુરા, વૃંદાવન, પરસાના, નંદગાંવ, ગિરિરાજ પરિક્રમા કરી અને સીધો નીકળી ગયો હરિદ્વાર. હરિદ્વારથી ઋષિકેશ, ઋષિકેશથી ચારધામ કરી, યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ. શીખ ધર્મના 5મા ગુરુ અને મોગલોના અત્યાચારમાંથી હિન્દુ ધર્મને બચાવવા આજથી 400 વર્ષ પહેલા સળગતા ચૂલા પર તવો મૂકી તેની પર બેસી પોતાનું બલિદાન આપનાર શ્રી ગુરુ અર્જન દેવજી મહારાજના શહીદ દિન નિમિત્તે તેઓની યાદમાં સોમવારના રોજ પાટણ અને બનાસકાંઠામાં રહેતા શીખ સમાજના પરિવારજનો અને સમાજના વિવિધ સંગઠનો દ્વારા શહેરના પાટણ ચાણસ્મા હાઈવે માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો તેમજ અન્ય જરૂરિયાતમંદોને ગરમાગરમ વઘારેલા ચણા અને ઠંડા શરબતનું વિતરણ કરવાનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શીખ સમાજ દ્વારા શ્રી ગુરુ અર્જનદેવજી મહારાજના શહીદ દિવસ નિમિત્તે આયોજિત કરવામાં આવેલ સેવા કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લઈ શ્રી ગુરુ અર્જનદેવજી મહારાજની શહીદીને નમન કરી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા. ગુજરાતના પનોતા પુત્રને દેશનું ત્રીજી વખત વડાપ્રધાન પદે સુકાન સંભાળનારા નરેન્દ્ર મોદીની શપથવિધિના રવિવારે દિલ્હી ખાતે આયોજિત શપથવિધિ કાર્યક્રમને લઈને પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આતિશબાજી કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. શહેરના બગવાડા દરવાજા ખાતે આયોજિત આતિશબાજી કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, જયેશભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દેશના વડાપ્રધાન પદે ત્રીજી વખત સત્તારૂઢ બની શપથ ગ્રહણ કરનાર નરેન્દ્ર મોદીના શાસનમાં સમગ્ર ભારત દેશ વિકાસની હરણફાળ ભરે તેવી કામના વ્યક્ત કરી હતી. સતત જે પ્રમાણે 30 વર્ષથી ગુજરાતની અંદર ગુજરાતી જનતાએ ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદીની સાહેબની સરકારમાં વિશ્વાસ રાખ્યો હતો, એ જ રીતે 1962 પછી આ દેશની અંદર સતત ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી સરકાર પહેલી વખત 1962 પછી સતત ત્રીજી વખત બનવા જઈ રહી છે. આજે સરકાર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ વડાપ્રધાનના આજે શપથ લેવાના છે, ત્યારે શપથ લેવાઈ ગયા છે અને જે પ્રમાણે દેશની જનતાએ આ દેશમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મૂક્યો છે, એમને આ દેશની સુરક્ષા માટે, દેશની સલામતી માટે,
દેશના વિકાસ માટે, દેશની સમૃદ્ધિ માટે અને સનાતન ધર્મ માટે એમની એ માટે જે પ્રમાણે જનતા વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ પણ આગલા દિવસોમાં એમને જે પ્રમાણેની જે તાકાતથી મતલબ જે વિશ્વાસ 10 વર્ષની અંદર જે કામ કર્યા છે ભારતીય જનતા પાર્ટીએ એનાથી વિશેષ કામ આ 5 વર્ષની અંદર કરી અને દેશનો વિશ્વાસ સંપાદન કરી અને આવનારા વર્ષો સુધી જેમ ગુજરાતમાં સરકાર જેમ દેશમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર રહે એ પ્રમાણેનું ભાજપ કામ કરશે. આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો? આજે પાટણ શહેર દ્વારા સમગ્ર દેશમાં જ્યારે ખુશીનો માહોલ છે એ પ્રમાણે આજે પાટણ શહેર દ્વારા બગોડા દરવાજે અમે 100 કાર્યકર્તાઓએ એકબીજાનું મોઢું મીઠું કરાવી આતશબાજી કરી અને દિવાળી જેવો માહોલ, ખુશીનો માહોલ આજે બગોડા દરવાજે 100 કાર્યકર્તાઓ ભેગા થઈને ઉજવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાની નગરસેવકોની ટીમ, સંગઠનની ટીમ બધા સાથે રહીને આજે બગોડા દરવાજે કાર્યક્રમ. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. સમસ્ત ગુજરાતી આદિવાસી ભીલ સમાજ દ્વારા બિરસા મુંડાના નિર્વાણ દિને અપાયા શ્રદ્ધાસુમન. જય બિરસા મુંડા મિત્ર મંડળ ગ્રુપ દ્વારા ધોરણ 1 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓને નોટો અને ચોપડાનું કરાયું વિતરણ. તેજસ્વી તાલાઓનો યોજાયો ઇનામ વિતરણ કાર્યક્રમ. ગુજરાતના પનોતા પુત્રએ દેશનું ત્રીજી વખત વડાપ્રધાન પદે સંભાળ્યું સુકાર. શપથવિધિ કાર્યક્રમને લઈને બગવાડા દરવાજા ખાતે યોજાઈ આતિશબાજી. પાટણ શહેર ભાજપ દ્વારા આતિશબાજીની સાથે બોમ્બ મીઠું કરાવી કરી ખુશી વ્યક્ત. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.